કેમ છો બધી વિદ્યાર્થીનીઓ? મજામાં હશો ને? લગભગ આપણે 3 મહિનાથી એકબીજાના રૂબરૂ કોન્ટેક્ટ થઈ શક્યા નથી, પરંતુ તમારી સાથેની લાગણી એવી છે કે તમે શિક્ષણથી વંચિત ના રહી જાઓ, બરાબર? એટલા માટે આપણે ઓનલાઈન માધ્યમથી દરેક વિષય શિક્ષક આપના સુધી શિક્ષણની કામગીરી કરે જાય છે. એની સાથે તમે જોડાયેલા જશો. દરેકના તાસ પ્રમાણેના જે વિડીયો આવે છે એને તમે સરસ રીતે સમજતા હશો અને એના લગતી અભ્યાસ પણ તમે ઘેર બેઠા કરતા હશો. આ કુદરતે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે જેનાથી આપણે બધા જ એકબીજાથી થોડા સમય માટે દૂર થઈ ગયા છે, પરંતુ શાળા સાથે આપણો નાતો છે જ, એટલે આપણે જોડાયેલા છીએ. પણ સાથે સાથે તમે ધોરણ 10માં આવ્યા છો ત્યારે 10માનું વર્ષ તમારું જે છે એ ખૂબ જ મહત્વનું છે, બરાબર? કારણ કે તમે હવે એક જાહેર પરીક્ષા આપવાના છો. અત્યાર સુધી તમે શાળાની અંદર પરીક્ષા આપતા હતા, પણ હવે આખા ગુજરાત રાજ્યના તમામ 10મા ધોરણના વિદ્યાર્થીઓ એક જ પ્રકારનું, એક જ પ્રશ્નપત્ર પ્રમાણેનું, પરિરૂપ પ્રમાણેનું પેપર આપશે, જેની અંદર બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ સમાવેશ હશે. તો આપણે આ પરીક્ષા માટે પણ તૈયાર થવાનું છે. સાથે સાથે આપણું વર્ષ પણ મહત્વનું છે. તમને પણ અને તમારા વાલીને પણ આ બાબતે ખૂબ ચિંતા થતી હશે, પરંતુ એ ચિંતામાંથી મુક્ત થઈને આપણે સતત એની સાથે રહીને, બરાબર, શિક્ષણ જે પણ તમને અહીંથી મળતું રહે છે એની સાથે જો તમે જોડાયેલા રહેશો તો પણ આપણું ઘણું એવું સારું કામ થવાનું છે, બરાબર? એટલે વેકેશન પડ્યું ત્યારથી જ આપણે જોડાયેલા છીએ, પણ એના પછી આપણે વિડીયો માધ્યમથી તમારું અભ્યાસક્રમના ક્રમશઃ મુદ્દા પ્રમાણે આપણે ચાલુ કર્યું છે, એટલે તમે બધા એના સાથે જોડાયેલા છો. બીજી વાત એ પણ કરી દઈએ કે અત્યારે તમે ઘરમાં જ છો, કારણ તમને ચિંતા થાય અને એના કારણે તમે ક્યાંક બીજે ભણવા માટે થઈને જતા હોય તો એમાં પણ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. પરિસ્થિતિને અનુકૂળ થઈ ઘરમાં રહી અને તંદુરસ્ત રહો, આપણી આરોગ્યની કાળજી રાખો. આપણે 21મી જૂન આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વ યોગ દિવસ છે. આમ તો દર વખતે આપણે અઠવાડિયા સુધી અહીંયા પ્રેક્ટિસ કરતા, બરાબર, અને વિશ્વ યોગ દિનની ઉજવણી બધા સાથે મળીને યોગ કરતા હતા. પણ નસીબ જોગ આપણે આ વર્ષે સાથે મળી અને યોગ કરી શકીએ એમ નથી, પણ યોગ આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું છે, એટલે એને પણ આપણા જીવનમાં વણી લેવું જોઈએ. ઘણી એવી વિદ્યાર્થીનીઓ હશે કે જે નિયમિત રીતે યોગ કરતી જ હશે, પણ આ 21મી જૂન આવે એટલે આપણે એક સંકલ્પ લઈએ કે દરેક વિદ્યાર્થીની એના દિવસ દરમિયાનના સમયમાંથી એક અડધો કલાકનો સમય એવો નીકાળે કે જેમાં એ જુદા જુદા આસનો કરે. એને જે પણ આવડે છે, તમે 9મા સુધીના અભ્યાસમાં પીટી વિષય તમારો છે તો એમાં પણ આસનો આવે છે, એટલે અને એ સિવાય પણ તમે ઘણા માધ્યમથી આસનો શીખી શકો છો અને આવડે છે. તો એવા આસનો કરીએ, એવા આપણા શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન આપીએ અને 15 મિનિટ માટે યોગ કરીએ. મતલબ કે અડધો કલાકમાં 15 મિનિટ તમે આસનો કરો, 15 મિનિટ તમારા શ્વાસ ઉપર ધ્યાન આપીને ધ્યાન કરો. ધ્યાન એટલે આપણી શ્વાસની જે ક્રિયા છે એના ઉપર આપણું આંખો બંધ કરીને સંપૂર્ણ ધ્યાન આપવું, બરાબર? એ કરવાથી તમારું મન, તમે જોજો થોડા સમય માટે તમે કરશો ને, એકાદ અઠવાડિયું, 15 દિવસ નિયમિત રીતે સમયસર તમે એક રિધમ બની જશે તમારા જીવનની, અને એ રીતે તમે કરશો ને તો કદાચ તમને એટલી બધી સ્ફૂર્તિ આવશે, અનુભવ કરી જોજો, એટલી બધી સ્ફૂર્તિ આવશે કે તમે દિવસમાં થાક્યા વગર સ્ફૂર્તિથી અભ્યાસ કરી શકશો, ઘરમાં મમ્મીને પણ મદદરૂપ થઈ શકશો અને કોઈ પણ થાક નહીં લાગે, બરાબર? એટલે આ બધું યોગ છે, અને એ યોગથી, પ્રાણાયામ યોગ કરવાથી આપણા જીવનની અંદર આપણે આરોગ્યની જાળવણી માટે કોઈ દવા કે બીજા ઉપચાર કરવાની કદાચ જરૂર નહીં પડે, બરાબર? એટલે યોગ દિવસ નિમિત્તે દરેકને હું શુભેચ્છા પાઠવું છું, અને સાથે સાથે એ પણ કહું છું કે દરેક વિદ્યાર્થીની, તમારી પાસે હાલ ઘણો બધો સમય છે, બરાબર, અને એ સમયમાં તમે એનો સદુપયોગ કરો, બરાબર? એટલે સદુપયોગ કરી યોગ કરતા રહો. રોજ માટે એક નિયમ આજથી બનાવી દો કે અડધો કલાક માટે તમે આ યોગ માટે, પોતાના માટે સમય આપશો. આપણે બીજા માટે તો ઘણું બધું કરીએ છીએ, આપણે આપણા માટે થઈને, આપણા શરીર માટે થઈને એક અડધો કલાક તમે નિયમિત રીતે આપશો.
આપશો ને બધા? એટલે આ રીતે આ એક સંકલ્પના આજે આ પણ લેવી છે, બરાબર. ઘણા સમયથી આપણે રૂબરૂ, આમ તો હું સ્કૂલની અંદર દીકરીઓ આવે એટલે એમની જોડે કોન્ટેક્ટ કરીને આ વાત આપણે કરતા હોઈએ છીએ, પણ આજે હું તમને આ માધ્યમથી પણ જણાવું છું કે આપણે આની સાથે જોડાવવું ખૂબ જરૂરી છે. કોવિડથી આપણે બચવું હોય તો પણ આ વસ્તુ જરૂરી છે જીવનમાં, બરાબર. એટલે યોગ કરતા રહેવું, બરાબર. અને 21મી જૂન યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ, આખા વિશ્વની અંદર જ્યારે આ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક દીકરીને હું શુભેચ્છા પાઠવું છું. હવે આપણે શું કરવું, તો દરેક વિદ્યાર્થીની આ પ્રશ્નપત્રના પરિરૂપની સાથે રહીને જો એ જ પ્રકારની મહેનત કરશે તો ઘણી સરસ રીતે સફળતા એ મેળવી જ શકે છે. ઘણી વખતે શું થાય કે આપણે ઉડધૂડ બધી જ પ્રકારના બધા જ પ્રકાશનો ભેગા કરીએ, બધા જ વિડીયો જોઈ નાખીએ, બરાબર. ઓનલાઈન શિક્ષણ જે પણ મળે છે બધું જ જોવા જઈએ, એના કારણે શું થાય, આપણા મગજની અંદર ગૂંચવાડો થઈ જાય, બરાબર. અને ગૂંચવાડો થાય એટલે શું થાય કે આ કરું કે હું આ કરું, આવું થઈ જાય. એટલે આપણે શું કરવાનું, એક જ વસ્તુને પકડી રાખવાની અને એ પ્રમાણે આપણું શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું, બરાબર. ક્યાંક તમને સપોર્ટ તરીકે એકાદ વિડીયો ખબર ના પડી હોય તો તમે જોઈ શકો છો અને એમાંથી જે તમને સમજણ પડે છે એ પ્રમાણે તમે કામ કરો, બરાબર. પણ ગૂંચવાડો તમારા અંદર ન થાય એ પ્રકારે એક સિસ્ટમ તમારા માટે, શિક્ષણ માટે બનાવી દેજો અને એ જ પ્રમાણે તમે કામ ચાલુ રાખજો. અહીંયા ગણિત વિષયની અંદર વાત કરીએ તો બોર્ડનું જે પેપર છે એ 80 ગુણનું પૂછાવાનું, બરાબર. આ બધું તમને ખબર છે. અને એ 80 ગુણમાંથી આપણે 33% માર્ક્સ લાવીને પાસ થવાનું છે. એટલે હું એમ નહીં કહું કે ખાલી આપણે પાસ થવાનું છે, પણ આપણો ટાર્ગેટ ખૂબ ઊંચો રાખીશું તો આપણે વધારે માર્ક મેળવી શકશું, બરાબર. અને એ માર્ક મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો કે જે પરિરૂપ છે એના પ્રમાણે આપણે નિયમિત રીતે મહેનત કરવી પડશે. ગણિત એક એવો વિષય છે કે ખાલી એને ભણી નાખવાથી કે વાંચી નાખવાથી આવડી જતો નથી, બરાબર. એના માટે શું કરવું પડશે, તો કે જે શીખીએ છીએ એની સમજણપૂર્વક પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. વધુ ને વધુ તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ગણિત તમને સારું આવડશે, બરાબર. અને એટલા માટે આપણે સિસ્ટમ અથવા પરિરૂપ જે છે એના પ્રમાણે કામ કરીએ તો કદાચ વધારે સારા માર્કિંગ આપણે મેળવી શકશું. અને આની વાત બધી જ તમને સમજણ આપી દીધી છે. આજે મારે મહત્વનું 10મા ધોરણની અંદર 80 માર્કમાંથી જે ખરેખર પૂછાય છે, દર વખતે પૂછાય છે અને જે અત્યારે તમે ઘેર બેસીને પણ સમજી શકો એવો મુદ્દો છે એ મારે સમજાવવો છે, બરાબર. એટલે ત્રિકોણની અંદર જે પ્રમેય આવે છે, પ્રમેય એ દર વખતે તમે 9મા ધોરણમાં પણ આપણું જે નવું માળખું ભૂમિતિનું છે એનાથી પરિચિત થઈ જ ગયા છો કે એ ભૂમિતિના માળખા પ્રમાણે પ્રમેય આવે. પ્રમેય શું છે, તો કે એક એવું શરતી વિધાન છે કે જેમાં જો તો પ્રકારનું વિધાન આવે, બરાબર. અને એ વિધાનને તમે સાબિત કરીને બતાવો. સાબિત કરવાનું કેવી રીતે, તો એ પણ તમે શીખ્યા છો કે તર્કસંગત દલીલો દ્વારા, અગાઉ તમે જે શીખેલા છો એવી વ્યાખ્યાઓ દ્વારા, એવા પરિણામો દ્વારા એને સાબિત કરવાનું. એને ક્રમશઃ તબક્કાવાર આગળ જતા જતા એ જે વિધાન છે, શરતી વિધાન, એને સાબિત કરીને બતાવો ત્યારે પ્રમેય તમારો સાબિત થયો કહેવાય, બરાબર. હવે એવો ત્રિકોણનો મારે પ્રમેય તમને સમજાવવો છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. પણ એ પ્રમેય જે સમરૂપતા, આપણું જે ત્રિકોણ ચેપ્ટર છે પ્રકરણ 6, બરાબર. પ્રકરણ 6 9મામાં પણ તમે ત્રિકોણ શીખીને આવ્યા છો. ત્રિકોણનું એક ચેપ્ટર તમારું 9મામાં પણ હતું. પણ એ ત્રિકોણમાં તમે શું શીખ્યા હતા, સંકલ્પના એની શું હતી કે ત્રિકોણની એકરૂપતા માટેની વાત તમે શીખ્યા છો. અને ત્રિકોણો, બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોય એ પણ તમે શીખ્યા હતા, બરાબર. તો એ ત્રિકોણો એકરૂપ અને હવે આપણે શીખવાનું છે ત્રિકોણ સમરૂપ. તો એકરૂપ અને સમરૂપ આ બંનેમાં શું ભેદ, એને પહેલા આપણે શીખી લઈએ. તો કે એકરૂપતા અને સમરૂપતા, આ બંનેનો ભેદ જો તમને ખબર પડી જાય તો સરળતાથી તમે એને શીખી શકશો. તો એકરૂપતાની સંકલ્પના તમને ખબર છે, પણ થોડીક ફરીથી આપણે એને સમજી લઈએ કે એકરૂપતા એટલે એક રૂપ, બરાબર. શબ્દનો અર્થ જ આપણને કહી દે છે કે એક રૂપ. એક રૂપ ક્યારે હોય કે જ્યારે એનો દેખાવે સરખો હોય અને એનું માપ પણ સરખું હોય ત્યારે એ એકરૂપ કહેવાય, બરાબર. એટલે કે
આપણે ત્રિકોણની અંદર, ભૂમિતિની અંદર એકરૂપતાની વાત કરીએ અને એમાં પણ ત્રિકોણની વાત કરીએ તો બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય એ આપણે શીખી ગયા છીએ. ફરીથી એની વ્યાખ્યાને હું આજે ફરી યાદ કરાવી લઉં તમને કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોય તો કે બે ત્રિકોણ વચ્ચેના કોઈ સંગતતા માટે. હવે સંગતતા શું છે એ હું ફરીથી તમને નહીં સમજાવું, પણ એક ઉદાહરણ લઈએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, આ બે ત્રિકોણમાં કોઈ સંગતતામાં એબીસી ને સંગત આપણે પીક્યુઆર લઈએ, આવી 6 પ્રકારની સંગતતાઓ બનાવી શકાય એ પણ તમે શીખી ગયા છો. પણ આમાંથી એક સંગતતા આપણે લઈએ તો આ સંગતતામાં અનુરૂપ ખૂણા. હવે અનુરૂપ ખૂણા કોને કહેવાય એ પણ તમે શીખ્યા 9માં. ફરીથી એક વખત કહીએ કે જો આ સંગતતા હોય તો એને અનુરૂપ શું થાય? પી. એટલે કે ખૂણા એને અનુરૂપ ખૂણો પી છે અને આ બંને ખૂણા કેવા હોય? એકરૂપ. એ જ રીતે બીજી વાત કરીએ કે બી ને અનુરૂપ ખૂણો ક્યુ એકરૂપ હોય, સી ને અનુરૂપ ખૂણો આર એકરૂપ હોય. એનો મતલબ આ શું થયો કે અનુરૂપ ખૂણા એકરૂપ. અનુરૂપ ખૂણા કેવા થયા? એકરૂપ. બરાબર. અને બીજી શરત, આ એક શરત થઈ. શેના માટેની શરત છે? આ એકરૂપતાની. એમાં એક શરત એ થઈ કે બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને એના અંદર જ બીજી શરત છે એ પણ પાલન થવું જોઈએ કે બીજી શરત છે અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય. બરાબર. હવે આની અનુરૂપ બાજુ કઈ લઈશું તો દાખલા તરીકે એબી ને અનુરૂપ બાજુ પીક્યુ છે તો આ બે બાજુઓ પણ એકરૂપ હોય. બરાબર. એ જ રીતે બીસી બાજુને અનુરૂપ બાજુ ક્યુઆર એકરૂપ હોય અને એસી ને અનુરૂપ પીઆર આ પણ એકરૂપ હોય. બરાબર. તો અહીંયા એક શરત અનુરૂપ બાજુ એકરૂપ હોય, બીજી શરત અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો એ સંગતતા એકરૂપતા કહેવાય છે. બરાબર. અને આ સંગતતામાં 6, આમ તો શરત 2 પણ એમાં અનુરૂપ અંગોની 6 જોડ આપણે એકરૂપ કરવી પડે અને એમાં પણ આપણે થોડાક એવા પ્રમેયો કે એવા પૂર્વધારણાઓ પણ શીખ્યા હતા કે જેના આધારે પણ બે ત્રિકોણોને એકરૂપ કરી શકાય. એવી 5 શરતો યાદ છે તમને બધાને? કઈ કઈ શરતો છે કોણ કહેશે? તો એની અંદર જુઓ તમે કે એક શરત હતી બાખુબા, શીખ્યા હતા. બરાબર. બીજી શરત હતી ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. આ 5 શરતોના આધારે, હવે હું બધી જ શરતોને ફરીથી રિપીટ નહીં કરી શકું કારણ કે તમે બધા શીખી લીધું છે. એટલે આવી 5 શરતોને આધારે પણ અનુરૂપ ખૂણા એકરૂપ અને અનુરૂપ બાજુઓ એકરૂપ કરીને સંગતતા એકરૂપતા કરીએ તો આ બે ત્રિકોણો એકરૂપ બને. કેવા બને? એકરૂપ. અને આ બે ત્રિકોણો એકરૂપ હોય તો એનું ચિહ્ન પણ આપણે શીખ્યા હતા કે બરાબરનું ચિહ્ન કરીને આ રીતે કરતા હતા. તો એને કહેવાય એકરૂપ ત્રિકોણો. એને શું કહીશું આપણે? એકરૂપ ત્રિકોણો. એ તમે શીખ્યા છો. એનો મતલબ શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં તો કે બે ત્રિકોણો, આપણે ત્રિકોણની વાત કરીએ અથવા કોઈ પણ ભૂમિતિની આકૃતિની એકરૂપતાની વાત આવે ત્યારે શું યાદ રાખશું કે એનો આકાર સરખો હોય અને એનું માપ પણ સરખું હોય. બરાબર. ત્રિકોણના માપની અંદર શું શું આવે તો એના અંગો, ખૂણા અને બાજુઓ. બરાબર. જ્યારે વર્તુળ લઈએ તો વર્તુળ એકરૂપ ક્યારે કહેવાશે કે વર્તુળ જે છે એનો દેખાવ સરખો હોય. એટલે કે દેખાવ સરખો ક્યારે થશે કે એની ત્રિજ્યા આપણે સરખી લેશું ત્યારે. કારણ કે વર્તુળનું માપ શેનાથી નક્કી થશે? એની ત્રિજ્યાથી. એટલે ત્રિજ્યા સરખી લઈએ તો એનું માપ પણ સરખું થાય. બરાબર. એટલે એક આકાર પણ સરખો થશે અને માપ પણ સરખું થશે. બરાબર. તો આવા બે વર્તુળોને આપણે એકરૂપ કહીએ. તો આવા ઘણા બધા આપણા ભૂમિતિની અંદર ઘણી બધી આકૃતિઓ છે કે ઘણા બધા આકારો છે કે જેને એકરૂપ ક્યારે કહી શકીએ એની સંકલ્પના તમને સ્પષ્ટ છે. હવે આજે આપણે સમરૂપતાની વાત કરવી છે કે સમરૂપ કોને કહેવાય, ત્રિકોણો સમરૂપ કોને કહેવાય એ શીખવું છે. તો સમરૂપતાની શરત માટે પણ થોડુંક આપણે સમજી લઈએ તો કે સમરૂપતામાં પણ ત્રિકોણની સમરૂપતાની વાત કરવી છે તો એના માટે આપણે બે ત્રિકોણ લેવા પડશે. બરાબર. દાખલા તરીકે એ જ રીતે આપણે સમજીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, આ બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય તો સમરૂપ એનો અર્થ શું થાય? રૂપ ખાલી શું હોય? સરખું. રૂપ ક્યારે સરખું હોય? રૂપ ક્યારે સરખું હોય તો એનું જે માપ છે એ સરખું લઈએ તો એકરૂપ થઈ જાય. પણ આપણે
સમરૂપ લેવું છે એટલે એનું રૂપ આકાર એનો સરખો હોય પણ માપ એનું સરખું એટલે કે એનું કદ જે છે એ સરખું ના હોય તો કેવું હોય એને આપણે સમજીએ કે કેવું હોય તો એ સમરૂપ બની શકે. તો આવી ઘણી બધી આકૃતિઓ છે, એમાંથી આપણે ત્રિકોણની જ વાત કરીએ તો ત્રિકોણ માટે સમરૂપતાની વાત કરીએ કે ત્રિકોણની કોઈ સંગતતા માટે સંગતતા 6 પ્રકારની છે પણ એમાંથી કોઈ એક સંગતતા માટેની વાત કરીએ તો કે ત્રિકોણ એબીસીની સંગતતા એબીસી અને પીક્યુઆર માટે વિચારીએ તો કે એના અનુરૂપ ખૂણા એકરૂપ. જુઓ તમે, અનુરૂપ ખૂણા એકરૂપ હોય. તો આ જે શરત છે એ એકરૂપતાની પણ હતી, બરાબર? આ શરત એકરૂપતાની હતી એની એ જ છે. તો બદલાઈ કઈ શરત? બીજી શરત. બીજી શરત કઈ? તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. અહીંયા આની એકરૂપતામાં શું હતું? અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય. જ્યારે આમાં શું આવે છે? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય એટલે શું? તો કે અનુરૂપ બાજુઓની વાત કરીએ, દાખલા તરીકે આ સંગતતા માટે અનુરૂપ બાજુ એબી ને અનુરૂપ કઈ થશે? પીક્યુ, બરાબર? તો એબી ને અનુરૂપ જે પીક્યુ બાજુ છે એનો ગુણોત્તર અને બીજી અનુરૂપ બાજુ આપણે લઈએ કે બીસી ને અનુરૂપ કયું છે? ક્યુઆર. તો કે બીસી ને અનુરૂપ ક્યુઆર બાજુનો જે ગુણોત્તર, બે બાજુઓનો જે ગુણોત્તર આવે એ ગુણોત્તર સમાન થાય. એનો મતલબ શું થયો? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. એવી ત્રીજી જોડ પણ છે કે ત્રીજી જોડ કઈ થશે? એસી ને અનુરૂપ પીઆર. તો આ ત્રણેય બાજુઓ અનુરૂપ બાજુઓ. અનુરૂપ કેવી રીતે નક્કી કરવું તમે શીખીને આવ્યા છો 9માં, એટલે હવે એ આવડી જ ગયું હશે. ફરીથી એક વખત સમજાવું કે અહીંયા જે એબીસી અને પીક્યુઆર લખો છો એની અંદર કેવી રીતે કરશું? તો કે એબી એને અનુરૂપ અહીંયા પણ પહેલું જ જોઈશું આપણે પીક્યુ. અહીંયા પાછળની બે શિરોબિંદુ લઈએ છીએ એને જોડતી બાજુ લઈએ બીસી, તો એને અનુરૂપ ક્યુઆર. અને પહેલું ને છેલ્લું શિરોબિંદુને જોડતું આપણે બાજુ બનાવીએ તો એસી ને અનુરૂપ કયું થશે? પીઆર. એટલે અનુરૂપ બાજુઓ કોને કહેવાય એ વસ્તુ તમને ખબર જ છે. તો અનુરૂપ બાજુ પણ કેવી થવી જોઈએ? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં એટલે શું? તો એના માટે એક આકૃતિ દોરીને હું તમને સમજાવું કે સમપ્રમાણ કોને કહીશું? કે ત્રિકોણ આપણે બે દોરીએ અહીંયા, દાખલા તરીકે આ બે ત્રિકોણ આપણે દોર્યા છે, બરાબર? તમે જુઓ કે એનો દેખાવ સરખો છે. દેખાવ એનો સરખો લાગે છે તમને? દેખાય છે ને કે બંને દેખાવમાં તો ત્રિકોણ જ છે. એના ખૂણા જોશો ને તો બંનેના અનુરૂપ ખૂણા એકરૂપ હશે. આપણે આની આ જ સંગતતા માટે વિચારીએ કે એનું માપ જેટલું હશે એટલું જ માપ પીક્યુનું હશે. ખ્યાલ આવે છે તમને? ચલો, દાખલા તરીકે આનું માપ હું એમ લઉં કે 50, તો આનું માપ પણ કેટલું થશે? 50, બરાબર? એ જ રીતે આનું માપ હું 70 લઉં તો આનું માપ પણ કેટલું થશે? 70. કેમ થશે? તો બી અને ક્યુ અનુરૂપ ખૂણા છે, બરાબર? અને અનુરૂપ ખૂણા હોય તો એનું માપ કેવું થવાય? સરખું થાય. અનુરૂપ ખૂણા એકરૂપ. હવે એકરૂપ ખૂણાની વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે કે એકરૂપ ખૂણા, બરાબર? એકરૂપ ખૂણા ક્યારે બને? કે એનું માપ સરખું હોય ત્યારે. એટલે આ 50 છે, આ 70 છે, તો તમે કહેશો આનું માપ કેટલું થશે? કેટલું થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આમાંથી હવે આ ખૂણાનું માપ કેટલું થાય? કેટલું થાય? 60. થાય કે ના થાય? બરાબર? તો આ જે સી નું માપ જે છે એ 60 હશે, તો અહીંયા આર નું માપ પણ કેટલું થશે? 60. જો આ અનુરૂપ ખૂણા એકરૂપ લીધા એનો મતલબ કે ખૂણાઓના માપ સરખા આયા. તો હવે બાજુઓની વાત કરીએ આપણે. તો બાજુઓના માપ કેવા હોવા જોઈએ? પ્રમાણમાં હોવા જોઈએ, બરાબર? સમપ્રમાણમાં દરેક બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર આવવો જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં કે આનું માપ ધારો કે 2 છે અને આ બાજુનું માપ 4 છે. તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો શું થાય? કે એબી નું માપ 2 અને પીક્યુ નું માપ 4. કેટલું થયું? 1/3. કેટલું થયું? 1/3. તો એ જ રીતે હું એમ લઉં કે આનું માપ ધારો કે 3 છે અને આનું માપ 6 છે, બરાબર? તો બીસી અને ક્યુઆર નો ગુણોત્તર કેટલો થશે? 3/6 એટલે 1/2 થયો. ચલો, એ જ રીતે હું એમ લઉં કે આનું માપ ધારો કે 4 છે અને આનું માપ 8 છે. તો એસી નું માપ 4/8 એટલે પણ શું થયું? 1/2. એનો મતલબ કે માપ જુદું જુદું છે પણ ગુણોત્તર કેવો છે? અનુરૂપ બાજુનો ગુણોત્તર
સમાન આવે તો એ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર, આ બે વસ્તુને સમજીને જો બરાબર મગજમાં બેસી જાય, બે શરતોનું પાલન થાય તો એ સંગતતા સમરૂપતા કહેવાય છે. બરાબર, અને સંગતતા સમરૂપતા થાય તો ત્રિકોણો કેવા થશે? સમરૂપ થશે. હવે એ ત્રિકોણો સમરૂપ થાય તો એને કેવી રીતે દર્શાવાય? તો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુ. બરાબર, બોલવાનું સમરૂપ ત્રિકોણ, પણ એને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો અહીંયા તમે જુઓ ચિહ્ન આ રીતે કરવું પડે. બરાબર, એકરૂપનું ચિહ્ન કેવી રીતે કરાય એ પણ આપણે શીખી ગયા. હવે આ પ્રમેયના આધારે મારે થોડુંક તમને જે મહત્વનું છે એ શીખવવું છે. જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, જેને થેલ્સનું પ્રમેય કહેવાય. થેલ્સ કોણ હતા? તો કે ગ્રીક ગણિતશાસ્ત્રી હતા. બરાબર, જેને સમપ્રમાણતાનો આ મૂળભૂત પ્રમેય છે એનો ઉપયોગ કરીને ઘણા એવા એમના જે સિદ્ધાંતો અથવા તો ગણિતને લગતી જે સંકલ્પનાઓ હતી એને સાબિત કરી બતાવી છે. બરાબર, ત્રિકોણને લગતી. તો આમાંથી ઉપયોગ કરેલો એટલે એને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે. એટલે પરીક્ષાની અંદર તમને કોઈ પણ રીતે પૂછાય, કેવી રીતે પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતો હોય છે એ પણ આપણે સમજી લઈએ કે સમપ્રમાણતાનું પ્રમેય લખો અને સાબિત કરો. તો આપણે પ્રમેય લખવો જ પડે, કારણ કે પ્રમેય લખવાનો એક માર્ક હોય છે. તમારા ટોટલ 4 માર્કનો ડી વિભાગની અંદર પ્રમેય લખવાનો પૂછાય તો એની અંદરથી જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો હોય તો પ્રમેયનું વિધાન તમે લખો ને એનો પણ એક માર્ક હોય છે. એટલે પ્રમેય તમારે યાદ પણ રાખવો પડે. બરાબર, જો યાદ ના રાખો તો સાબિતી તો પછી આવડવાની જ નહીં. એટલે પ્રમેયનું વિધાન પણ તમારે યાદ રાખવું પડે. પ્રમેય શું છે? તમને એમ થતું હશે કે ગણિતમાં આ પ્રમેયને કેવી રીતે સાબિત કરવા, શું કરવું. બરાબર, અને ઘણી એવા વિદ્યાર્થીનીઓ એવી છે કે જેને આ યાદ રાખવું ખૂબ બોરિંગ થઈ જાય. કેમ થાય? કારણ કે ગોખે છે. પ્રમેયને ક્યારે ગોખવાનું નહીં, યાદ રાખવો પડશે, પણ ક્યારે તમને યાદ રહેશે? તમે આકૃતિ ઉપરથી સમજી લેશો ને તો તમને સરળતાથી યાદ રહી જશે. બરાબર, એટલા માટે તમારે આકૃતિ ઉપરથી સમજીને સ્ટેપ યાદ રાખવાના. તો તમને છેક બોર્ડની પરીક્ષા પતે નહીં ત્યાર સુધી યાદ રહેશે. કદાચ પરીક્ષા પછી તમને યાદ રહેશે, આખી કાયમ માટે યાદ રહી જાય. બરાબર, એટલે પ્રમેય જે છે એને આકૃતિ ઉપરથી સમજીને યાદ રાખવું. હવે આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું છે? તો કે ત્રિકોણ જે છે એ ત્રિકોણમાં આમાં પણ સમરૂપતાની શરતોને આધારે જ એને સાબિત કર્યું છે. એટલે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને હાલ પૂરતું આપણે બીજું જે ટોપિક છે એને એક બાજુ રાખીએ, પણ પ્રમેયને સાબિત કેવી રીતે કરવો, પ્રમેય કેવી રીતે તમે તૈયાર કરશો એને હું સમજાવવા માંગુ છું. તો સમપ્રમાણતાનું જે મૂળભૂત પ્રમેય છે એ તમારું પહેલું જ પ્રમેય છે 6.1. બરાબર, અને એ પ્રમેય અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. એટલે મહત્વનું છે, તમે હાલ એને વારંવાર લખીને અથવા સમજીને ઘેર તૈયાર કરી શકો એટલો ટાઈમ પણ છે તમને. અને જો આટલું તૈયાર કરી નાખો ને તમે તો આપણા 80 ગુણમાંથી 4 કે બીજું પણ તમને પ્રમેય સમજાવીશ તો આવા 7 માર્કનું તો તમારા ઘેર બેઠા હાલ જ તૈયાર થઈ ગયું છે અને એ પૂછાય જ છે પરીક્ષામાં. તો પછી આપણે હાલ ઘેર બેઠા એટલો 7 માર્ક તો તૈયાર કરી દેવું પડે ને. બરાબર, એટલા માટે થઈને આ પ્રમેય બરાબર સમજીને યાદ રાખશો. હવે આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે છે શું છે એનું વિધાન હું બોલું છું, તમારી ચોપડીની અંદર પણ છે. બરાબર, પ્રમેય 6.1. પણ હું જે બોલું છું શબ્દ એને બરાબર સમજજો. અને એ જે હું બોલું છું એને હું આકૃતિ ઉપરથી પણ તમને સમજાવું છું કે કોઈ પણ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા, જો હું જેવું બોલું છું એવી આકૃતિ પણ દોરું છું. એટલે તમે જ્યારે તૈયાર કરો ત્યારે આકૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરજો કે ત્રિકોણ કોઈ હોય એ ત્રિકોણની કોઈ એક બાજુને, દાખલા તરીકે આપણે ત્રિકોણ એબીસી લીધો, આ ત્રિકોણ એબીસીની કોઈ એક બાજુ તમે એબી લો, બીસી લો કે એસી લો, કોઈ પણ એક બાજુ લઈ શકાય. બરાબર, હું હાલ બીસી બાજુ લઉં છું તો આ બીસી બાજુને સમાંતર રેખા, સમાંતર રેખા કોને કહેવાય તમને ખબર છે? તો એવી સમાંતર રેખા ત્રિકોણની બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે. એટલે દાખલા તરીકે રેખા એલ લઉં તો આ રેખા એલ જે છે એ બાકીની બાજુ એબી અને એસી ને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે અહીંયા બિંદુ પી અને અહીંયા બિંદુ આ બે બિંદુમાં છેદે છે. તો આ જે રેખા છે આ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમાન ગુણોત્તરમાં વિભાજન એટલે બાજુ આખી હતી એનો આ ભાગ એટલે એપી
અને એનો બીજો ભાગ એટલે પીબી. આ બંનેનો જે ગુણોત્તર આવે છે એટલો જ ગુણોત્તર એની બીજી બાજુ જે છે એટલે કે એક્યુ અને ક્યુસી એના ગુણોત્તર જેટલો જ થશે. ખ્યાલ આવી ગયો તમને? પ્રમેયનું વિધાન અને એના ઉપરથી વિધાન ઉપરથી જ આપણે પક્ષ અને સાધ્ય લખીએ છીએ. તો આકૃતિ ઉપરથી આપણે પક્ષ અને સાધ્યને સમજીએ તો પક્ષ એનો શું થાય? તો આપણે જે પ્રમાણે લીધું છે એ અહીંયા આપેલું શું વસ્તુ છે તો કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે. આ વસ્તુ શું થઈ? એનું પક્ષ. આટલી વસ્તુ આપેલી છે જેને આપણે શું કહીશું? એનું પક્ષ. એટલે એને આપણે જો લખવું હોય તો લખી શકાય કે ત્રિકોણ એબીસીમાં બીસી ને સમાંતર એટલે કે બીસી સમાંતર એલ. જો અહીંયા શોર્ટમાં પણ થોડુંક લખી શકાય. ઘણી વખતે તમે ઘણામાં એવું આમ ફેદાઈને લખેલું હોય ને તો તમને યાદ રાખવું પણ કાઠું પડી જાય, બરાબર? અથવા તમને ઝડપી તમે લખી શકો એટલા માટે એને સંકેતથી પણ તમે લખી શકો છો. કારણ કે જે જોવાવાળા છે એ મિત્રો, શિક્ષક મિત્રો જે છે તો અનુભવી છે ને એમને ખબર પડી જ જાય કે તમે જે લખ્યું છે શબ્દોમાં લખો, એને સંકેતમાં લખી દો તો ઝડપથી લખાય અને સરળતાથી પણ યાદ રહી જાય. કે કોઈ એક બાજુને સમાંતર રેખા એટલે કે રેખા એલ એવી છે જે બીસીને સમાંતર છે, બરાબર? અને બીસી સમાંતર એલ તથા રેખા એલ એ એબીને પીમાં તથા એસીને ક્યુમાં છેદે, બરાબર? જે વસ્તુ આપેલું છે એ આપણે સંકેતમાં લખ્યું. હવે સાબિત કરવાનું, આપણે સાબિત શું કરવાનું હતું કે આ જે રેખા એલ છે, રેખા એલ એ બાકીની બે બાજુ એટલે કે જેને સમાંતર નથી એવી બે બાજુ, તો એવી બે બાજુ એબી અને એસી એને સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે છે. એનો મતલબ શું થયો કે આ રેખાથી જે ભાગ પડે છે બાજુઓના એમાંથી એબી અને પીબી, બરાબર? એનો ગુણોત્તર એટલે કે એપી ભાગ્યા પીબી બરાબર એક્યુ ભાગ્યા ક્યુસી. આ આપણે સાબિત કરવાનું. આ જે હું શબ્દો બોલી એને સંકેતમાં લખ્યું કે એ રેખાથી બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે ગુણોત્તર કર્યો અને બંને વચ્ચે શું લખ્યું આપણે? સમાન, બરાબર? તો સમાન ગુણોત્તરમાં એનું વિભાજન કરે છે. ખ્યાલ આવી ગયો? તો પક્ષ અને સાધ્ય ઉપરથી હવે આપણે એની સાબિતી સમજીએ. સાબિતી સમજવા માટે પણ આકૃતિ સમજીએ, બરાબર? અહીંયા આ પ્રમેયને આપણે સાબિત કરવા માટે થોડુંક તમે 9મા ધોરણમાં જે શીખીને એને થોડુંક એક બાજુ સાઈડમાં આપણે શીખી લઈએ ને તો પ્રમેય શીખવામાં સમજવામાં સહેલું પડશે, બરાબર? શું જે આમાં જરૂર પડશે તો મહત્વનું એકાદ બે બાબતો છે કે જે તમે 9માં ભણીને આવ્યા છો એને આપણે આમાં ઉપયોગમાં લેવાની છે. એમાં પહેલી વાત તો એ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ બધાને ખબર છે, બરાબર ને? છેક 7મા ધોરણમાં કદાચ આવતું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ કરાય. પાયો કોને કહેવાય ને વેધ કોને કહેવાય એ પણ તમે જાણો છો. આપણે જુદા જુદા ત્રિકોણની વાત કરીએ, દાખલા તરીકે આવો ત્રિકોણ જેને લઘુકોણ ત્રિકોણ લઈએ તો ત્રિકોણ દાખલા તરીકે એબીસી છે અને અહીંયા વેધ દોરવામાં આવે છે. આ વેધ એટલે 90 અંશના ખૂણે સામેના રેખાખંડ ઉપર લંબ થતો હોય, બરાબર? જેને વેધ કહીએ. તો આ જે વેધ છે એ એમ, બરાબર, જે બીસી પાયા ઉપર રચાયેલો છે. તો આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, જેને હવે આપણે એબીસી એકલું લખીએ એટલે ક્ષેત્રફળ જ કહેવાય એને. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કોને લઈશું? બીસી, અને વેધ કોને લઈશું? એમ. તો જો આ બંનેનું માપ હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે શોધી શકીએ. આ કોની વાત થઈ? લઘુકોણ ત્રિકોણની વાત થઈ. હવે ધારો કે તમે કાટકોણ ત્રિકોણ લો છો તો કાટકોણ ત્રિકોણ અહીંયા હોય, આનો આ જ ત્રિકોણ ધારો કે કાટકોણ ત્રિકોણ છે કે જેમાં બી આગળ 90 અંશનો ખૂણો રચાય છે, બરાબર? તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો અહીંયા તમે જુઓ કે આ જે એબી બાજુ છે એ બીસી સાથે લંબ છે એટલે કે એનો વેધ થયો કહેવાય, બરાબર? એટલે અહીંયા આ એબીને જો વેધ લઈએ તો એનો પાયો કયો થશે? બીસી, બરાબર? તો આનું ક્ષેત્રફળ પણ એ જ સૂત્રથી એ જ રીતે મળશે. પણ આમાં પાયો ને વેધ કઈ બાજુ ને કયો લેવો? અહીંયા વેધ દોરવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે અહીંયા 90 અંશના ખૂણે અહીંયા છે જ,
બરાબર. એબી બાજુ બીસી બાજુ ઉપર આ 90 અંશના ખૂણે જ આપાત થાય છે, માટે એબી એનો વેધ ગણીએ તો બીસી એનો પાયો થાય. બરાબર. એટલે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો કે એબીસી બરાબર 1/2 પાયો બીસી ગુણ્યા વેધ એની એબી. તો કાટકોણ ત્રિકોણમાં આપણે આ રીતે શોધી શકીએ. બરાબર. પણ ધારો કે લઘુકોણ ત્રિકોણ પણ નથી, કાટકોણ ત્રિકોણ પણ નથી, પણ ગુરુકોણ ત્રિકોણ છે. ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય તમને બધાને ખબર છે? ખબર છે કે જેમાં ત્રિકોણના એક ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય, ગુરુકોણ હોય, એક ખૂણાનું માપ ગુરુકોણ હોય, તો એવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીએ. હવે આવા ગુરુકોણ ત્રિકોણની અંદર એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? તો તમે જુઓ અહીંયા કે અહીંથી આપણે એમાંથી વેધ દોરવો છે, તો વેધ દોરવા માટે તો 90 અંશના ખૂણે જ જવું પડશે. હવે 90 અંશના ખૂણે આપણે દોરીએ છીએ ત્યારે એનો પાયો અહીંયા ક્યાંય આવતો નથી, પણ પાયાને સમાવતી રેખા આવે ને. બરાબર. કયા પાયાને સમાવતી રેખા આવે? બીસી પાયાને સમાવતી રેખા ઉપર આ વેધ આવે છે. દાખલા તરીકે એમ એનું લંપાત બિંદુ છે તો અહીંયા એનો વેધ દોરાય છે. તમે જોજો બરાબર. આ ગુરુકોણ છે. બરાબર. અને એવા શિરોબિંદુમાંથી જ્યારે આપણે વેધ દોરીએ છીએ ત્યારે એનું વેધનું જે લંપાત બિંદુ છે એ પાયા ઉપર નહીં આવે, પણ પાયાને સમાવતી રેખા ઉપર આવશે. બરાબર. અને આવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પણ આપણું સૂત્ર તો એનું એ જ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. પણ આમાં શું થશે તો કે આવા ત્રિકોણનું ક્ષેત્રફળ એબીસી બરાબર 1/2. હવે એનો પાયો આ જ છે. બરાબર. કયો પાયો એનો છે? બીસી. તો પાયો ગુણ્યા એનો વેધ કયો છે? એમ. તમને અહીંયા એમ થાય કે આ ત્રિકોણ સાથે એની અંદર કોઈ સમાયેલું નથી, પણ આ રીતે પણ ગુરુકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અગાઉ આપણે શોધતા શીખ્યા છીએ, જેનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. અને આવી જ વાત અહીંયા બનવાની છે, એટલે મેં તમને આ સમજાવ્યું છે. બરાબર. બીજી વાત આપણે એક બીજી વાત પણ શીખ્યા છીએ 9મા ધોરણની અંદર પ્રમેય તરીકે શીખ્યા છીએ કે બે સમાંતર રેખા એના વચ્ચે બે ત્રિકોણો રચાયા હોય, પણ કેવી રીતે રચાયા હોય કે એક જ પાયા ઉપર રચાયા હોય. દાખલા તરીકે અહીંયા એક પાયો આપણે લઈ લઈએ કે બીસી આ પાયો છે, આ રેખા એલ અને એમ આ બંને સમાંતર છે, અને એના ઉપર બે બિંદુ બી લઈએ આપણે કે બી અને સી. તો આ એક પાયો લઈને એક ત્રિકોણ હું રચું તો અહીંયા એક બિંદુ લઉં, દાખલા તરીકે એબીસી ત્રિકોણ બન્યો. એ જ પાયા ઉપર પાયો એનો એ જ છે, અને હું બીજું ત્રિકોણ અહીંયા આમ રચાવું છું. જુઓ તમે, પાયો એનો એ જ છે. બરાબર. એટલે બીજું ત્રિકોણ દાખલા તરીકે અહીંયા હું પી બિંદુ આપી દઉં તો બે ત્રિકોણ થયા. એક ત્રિકોણ એબીસી થયો અને બીજો ત્રિકોણ થયો પીબીસી. તો આ બંને ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. સમક્ષેત્ર એટલે એનું ક્ષેત્રફળ સમાન હોય છે, જે તમે 9માં શીખ્યા છો. યાદ છે બધાને? કદાચ ના યાદ હોય તો અહીંયા આપણે એનો ઉપયોગ કરવાનો છે, માટે ફરીથી આપણે એને શીખી લીધું. બરાબર. હવે આપણો પ્રમેય જે છે એને સાબિત કરીએ એટલે તમને સરળતાથી યાદ રહી જશે. એટલે સાબિત કરવા માટે આપણે શું કરશું તો કે કેટલીક રચના કરવી પડશે. કેવી રચના કરવી પડશે તો ક્યાંક વેધ દોરવો પડશે અને ક્યાંક રેખાખંડની રચના કરવી પડશે. હવે અહીંયા આકૃતિ તમે પ્રમેય જ્યારે લખતા હોય ત્યારે સીધી આકૃતિ દોરી દેશો, પણ જ્યારે સમજતા હશો ત્યારે પૂરેપૂરી આકૃતિ ન દોરતા જેટલું સ્ટેપ આપણે દોરીએ છીએ એ પ્રમાણે સમજતા જવાનું, દોરી અને સમજતા જવાનું. તો હું આજે એ જ પ્રમાણે તમને શીખવાડીશ કે દાખલા તરીકે આપણે આ ત્રિકોણની અંદર, આ ત્રિકોણમાં તમને આમ જોઈએ તો કેટલા ત્રિકોણ દેખાય છે આમાં? હા, આની અંદર આ દોરેલા છે એમાં ત્રિકોણ તમને આમ જોઈએ તો એ પી ક્યુ પણ ત્રિકોણ છે અને એ બી સી પણ ત્રિકોણ છે. બરાબર. હવે એ ત્રિકોણની અંદર મારે એને આપણે અનુરૂપ બાજુઓ જે છે આ સાધ્ય આપણે લાવવું છે. બરાબર. કે જે રેખા છે એલ એ બાકીની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, એ સાબિત કરવા માટે મારે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવો છે. બરાબર. ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવા માટે મારે અહીંયા બે ત્રિકોણ લેવા પડશે. હવે કયા બે ત્રિકોણ લેવા એ મારે આકૃતિમાંથી હું તમને કહું છું એ પ્રમાણે આપણે લઈશું. દાખલા તરીકે અહીંયા આ પી બિંદુ જે છે એના અંદરથી હું આ જે એની બાજુ છે આપણે ત્રિકોણ એપી ક્યુ લઈએ તો એની સામેની બાજુ ઉપર અહીંયા હું વેધ દોરું છું, પીએમ વેધ. જો આકૃતિ દોરો એમાં વેધ માટેનું આવું 90 અંશનો ખૂણો પણ બતાવવો પડે. બરાબર.
તમે બતાવો એટલે સામેને પણ ખબર પડી જાય કે આ વેદ દોરેલો છે, બરાબર. અને તમે સાબિત કરતા હોય ત્યારે પણ તમને ખબર પડી જાય કે આમાંથી વેદ કયો છે, બરાબર. તો અહીંયા આ ત્રિકોણ જે છે, બે ત્રિકોણની વાત કરી દઈએ કે APQ. APQ ત્રિકોણ લઈએ તો એના માટે હાલ આ નથી જેમ સમજી લો તમે, તો કે APQ ની અંદર આ વેદ દોર્યો હોય તો APQ નું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો 1/2 પાયો ગુણ્યા વેદ. એની અંદર આ શું થયો? એનો પાયો. અને આ શું થયું? એનો વેદ. તો આકૃતિની અંદરથી તમે APQ નું ક્ષેત્રફળ આ વેદ દોરવાથી શોધી શકો કે ના શોધી શકો? બરાબર. હવે એ જ રીતે મારે બીજો એક ત્રિકોણ અહીંયા બનાવવો છે, અને એ બનાવવા માટે કેવી રીતે બનાવીશ? કયા બે ત્રિકોણોને લેવાના છે મારે ગણતરીમાં, એને પણ જોજો કે APQ છે, આ P માંથી મેં વેદ દોર્યો છે, તો P માંથી જ એક એવો રેખાખંડ રચી લો કે જે C ને જોડતો હોય, એટલે કે PC રેખાખંડ રચો. આપણે સાબિતી માટે કોઈ પણ રચના કરી શકીએ. કેવી રચના કરી શકીએ? તો કોઈ પણ બે ભિન્ન બિંદુ હોય તો એને જોડતો રેખાખંડ દોરી શકાય. આપણે આ રેખાખંડ દોર્યો એટલે અહીંયા ત્રિકોણ બન્યું. કયું ત્રિકોણ બન્યું જુઓ તમે અહીંયા? બીજું એક નવું ત્રિકોણ બન્યું, આ ત્રિકોણ બન્યું. દેખાય છે તમને? કયું ત્રિકોણ? એનું નામ શું આપીશું? PCQ ત્રિકોણ. PCQ ત્રિકોણ, બરાબર. આ એક ત્રિકોણ છે ને એક આપણું મૂળ ત્રિકોણ APQ છે. હવે આ ત્રિકોણ જ્યારે હું લઉં, આ ત્રિકોણ લઉં ત્યારે તમે જુઓ કે અહીંયા ખૂણો કેવો છે? 90 નો છે? નથી, બરાબર. લઘુ ખૂણો છે? નથી. એનો મતલબ કે આ ત્રિકોણ PQC જે છે એ ગુરુકોણ ત્રિકોણ બનશે. હવે એવા ગુરુકોણ ત્રિકોણ માટે હાલ જ આપણે શીખી ગયા કે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો 1/2 પાયો ગુણ્યા વેદ. એમાં તમે જુઓ કે આને આપણે પાયો લઈએ, કારણ કે પાયા ઉપરની પાયાને લંબાવતા જે રેખા છે એના ઉપર વેદ દોરેલો છે, અને એ જ ત્રિકોણના એક શિરોબિંદુમાંથી દોરેલો છે, બરાબર. એટલે લઘુ આ અહીંયા જે ગુરુકોણ ત્રિકોણ બને છે એના માટેના ક્ષેત્રફળના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો અહીંયા PQC નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેદ, બરાબર. હવે 1/2 પાયો એનો કયો થશે? QC. અને વેદ એનો શું થશે? P. ખ્યાલ આવ્યો તમને? હવે આ જે વસ્તુ લીધી મેં એને આપણે દર્શાવું છું, બરાબર. કે અહીંયા આકૃતિની અંદર ત્રિકોણ APQ, બરાબર. આ APQ નું ક્ષેત્રફળ તમે એના પદ્ધતિસર શુદ્ધ લખવું, રચનાના મુદ્દા એ તમે જોઈ લખી શકો, અથવા હું તમને PDF મોકલીશ, એ જ પ્રમાણે મુદ્દાને તમે સાબિતીના મુદ્દા તરીકે લખજો. એટલે શોર્ટમાં બધું જ એમાં આવડી જશે. તમારી ચોપડીની અંદર કદાચ બધું વિસ્તરણથી સમજાવવા માટે લખેલું છે, પણ તમે જ્યારે સાબિતી લખો ત્યારે ટેકનિકથી જે મહત્વના મુદ્દા છે એટલા જ લખો તો તમને પૂરા માર્ક મળે છે, બરાબર. તો અહીંયા હું હાલ એ માટે સમજાવવા માટે લઉં છું કે ત્રિકોણ APQ એના માટેનું ક્ષેત્રફળ એટલે APQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. તમે આકૃતિમાં જોઈ શકો કે પાયો એનો કયો? AQ, અને ગુણ્યા એનો વેદ કયો? PM, બરાબર. ચલો એની સાથે હું બીજો ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ? PQC, બરાબર. તો હવે બીજા ત્રિકોણ PQC માટે એનું પણ ક્ષેત્રફળ PQC બરાબર 1/2 પાયો. હવે એનો પાયો કયો લઈશું આપણે? ગુરુકોણ ત્રિકોણ છે માટે QC, ગુણ્યા એનો વેદ કયો લઈશું? PM, કારણ કે વેદ જે છે એને પાયાને સમાવતી રેખા ઉપર દોરેલો છે, બરાબર. એટલે 1/2 પાયો ગુણ્યા વેદ. હવે આ જે બે પરિણામ મળે આપણને, પરિણામ 1 અને પરિણામ 2, એનો મારે ગુણોત્તર લેવો છે. એટલે કે APQ ભાગ્યા PQC બરાબર 1/2 AQ ગુણ્યા PM ભાગ્યા 1/2 QC ગુણ્યા PM. તમે આમાં જુઓ તમે કે અંશ અને છેદમાં આ બધા ગુણાકારથી જોડાયેલા પદો છે, માટે આ 1/2 જતું રહે. આ સમાન પદ PM અને PM જતું રહે. એનો મતલબ શું રહે? AQ ભાગ્યા QC. આને તમે પરિણામ નંબર 1 કહી દો, અથવા 3 આપો. ખ્યાલ આવ્યો તમને? આટલી સમજણ પડી ગઈ. આ એક સ્ટેપ આપણું થયું જેની અંદર પરિણામ એ આપણું મળ્યું છે. હવે આપણે બીજું પરિણામ B લાવવું છે. એ B લાવવા માટે પણ આપણે આવા બીજા એક ત્રિકોણની રચના કરશું, અને એના ઉપરથી આપણું જે સાધ્ય, આપણો ટાર્ગેટ શું છે? આપણો ટાર્ગેટ સાધ્યને લાવવાનું છે, સાબિત કરવાનું છે, બરાબર. અને એ લાવવા માટે આપણે એક બીજી રચના કરીએ જે આકૃતિની અંદર આપણે જોઈશું. તો હવે આ એક ભાગ આપણે એ સાબિત કરી લીધો,
બીજો ભાગ સાબિત કરવા માટે આપણે આકૃતિ, જો આકૃતિ તમારે બધી સાથે દોરવાની છે, આ હું ફક્ત તમને સમજાવવા માટે જુદી જુદી આકૃતિ દોરું છું, બરાબર. પરીક્ષામાં તમારે સીધી જ આકૃતિ દોરવાની છે, પણ સમજ કેવી રીતે કેળવશો તમે એના માટે થઈને હું 2 વખત જુદી જુદી આકૃતિ દોરું છું. એટલે આગળનું પરિણામ લાવવા માટેની આકૃતિ તો હતી જ, પણ હવે મારે બીજું પરિણામ લાવવું છે, એના માટે હું ક્યાંથી કેવી રીતે દોરીશ એ સમજો. કે પહેલા આપણે પી માંથી વેધ દોર્યો, તો હવે આપણે ક્યુ માંથી દોરીશું. શેમાંથી વેધ દોરવાનો? ક્યુ માંથી, બરાબર. ક્યુ માંથી વેધ દોરીએ એટલે અહીંયા આવશે. એ જ ક્યુ માંથી હું ક્યુ અને બી ને જોડતો રેખાખંડ પણ દોરી દઈશ. જો ઘણી વખતે શું થાય, બે સાથે દોરેલું હોય ને, એટલે કયો ત્રિકોણ લેવો એ તમારા કન્ફ્યુઝનમાં આવે છે, અને આવું ઘણા થાય છે. એટલે અહીંયા હું જુદું જુદું સમજાવું છું. એકવાર સમજ આવી જશે એટલે તમે સાથે દોરશો તો કોઈ ભૂલ પડશે નહીં, બરાબર. એટલે ક્યુ માંથી મેં વેધ દોર્યો ક્યુ એન, બરાબર. અને ક્યુ માંથી જ મેં એક રેખાખંડ દોર્યો ક્યુ બી, બરાબર. એટલે અહીંયા એક બીજો ત્રિકોણ થઈ ગયો. જુઓ તમે, પહેલા થયો તો એવો જ ત્રિકોણ આ બાજુની સાઈડમાં થયો છે. કયો ત્રિકોણ થાય છે એ તમે જુઓ, ત્રિકોણ પી ક્યુ બી. આ પી ક્યુ બી અને મૂળ ત્રિકોણ એટલે કે ઉપરનો જે ત્રિકોણ આપણે પહેલા માટે લીધો તો એ પી ક્યુ, આ બે જ ત્રિકોણો લેવાના છે, બરાબર. પણ હવે આપણે આ વેધ દોરવાથી ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધશું? તમે જુઓ કે એપીક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ લઈએ તો હવે આપણો પાયો કયો થાય? એપી, અને વેધ કયો થાય? ક્યુએન. તો આ આકૃતિના આધારે હું એમ કહું કે ત્રિકોણ એપીક્યુ માટે એપીક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો. પાયો તમે જુઓ આકૃતિમાં જોઈને જ સમજવાનું છે કે એપી એનો પાયો છે અને ક્યુએન એનો વેધ છે. આ મળે. એ જ પ્રમાણે હવે આપણે બીજો એક ત્રિકોણ લીધો, જે અહીંયા મેં આ આકૃતિથી બતાવેલું છે, તમને જુઓ રેખાંકિત કરેલું, પી બી ક્યુ. આ પીબીક્યુ નું ક્ષેત્રફળ શોધવું હોય તો પણ તમે જુઓ કે અહીંયા કયો ખૂણો બન્યો? ગુરુકોણ. ગુરુકોણ બને તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ જ, પણ વેધ ક્યાં હશે? પાયાને સમાવતી રેખા ઉપર હશે, બરાબર. અહીંયા વેધ છે, ક્યુએન એનો વેધ છે, પણ એ પીબી પાયા ઉપર નથી, એને સમાવતી રેખા ઉપર છે. માટે એનું ક્ષેત્રફળ કેવી રીતે લઈશું? તો કે ત્રિકોણ પી બી ક્યુ, એના માટે જોઈએ તો કે પીબીક્યુ નું પીબીક્યુ એટલે પીબીક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે તમે જુઓ કે આનો પાયો કયો લઈશું? પીબી, અને વેધ કયો લઈશું? તો ક્યુએન. ખ્યાલ આવ્યો? સમજણ પડી? જેમ પહેલા માટે આપણે પરિણામ 1 અને 2 લીધા હતા, એ જ રીતે આના માટે પણ પરિણામ આને લઈ લો કે 1 2 આવી ગયા છે તો 3 અને હવે આ 3 અને 4 નો ગુણોત્તર લઈએ એટલે કે એપીક્યુ ભાગ્યા પીબીક્યુ બરાબર શું થાય? તો કે 1/2 એપી ગુણ્યા ક્યુએન ભાગ્યા 1/2 પીબી ગુણ્યા ક્યુએન. આમાં સરખું જે છે એ જતું રહેશે, અંશ છેદમાંથી કેન્સલ થાય તો શું રહે? એપી ભાગ્યા પીબી. પરિણામ નંબર બી. જો એને નંબર જુદું આપ્યું મેં. હવે આપણે જોવાનું થાય, જો તમે આપણે પરિણામ એ અને બી બંને લાયા. હવે તમે આકૃતિને હું ભેગી દોરી દઉં છું કે પી માંથી પણ વેધ દોરેલો છે પીએમ, બરાબર. અને અહીંયા પી અને સી ને જોડતો પણ રેખાખંડ દોરી દીધેલો છે. એટલે તમારી હવે આકૃતિ આવી થશે. એ અને બી પરિણામ બંને લાવવા માટે આપણે જુદું જુદું સમજ્યા, પણ પરીક્ષાની અંદર આપણે આ આકૃતિ ભેગી દોરશું, કારણ કે એમાં જુદી જુદી દોરવાની નથી. આપણે પરિણામ સાબિત કરવા સમજવા માટે દોરી હતી. હવે આપણે આ આકૃતિના આધારે તમે પરિણામ એ અને બી જુઓ. પરિણામ એ અને બી ને જ હવે ધ્યાનમાં લો તમે, તો એની અંદર પણ તમે જુઓ કે અહીંયા જે છે એપીક્યુ, એની અંદર અંશ જે એપીક્યુ છે તો અહીંયા પણ એપીક્યુ. એનો મતલબ કે એક જ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ સમાન હોવાનું જ, એટલે કે એનો અંશ ભાગ તો સરખો છે જ. હવે એના છેદના ભાગને જુઓ તમે, અહીંયા પીક્યુસી છે અને અહીંયા પીબીસી છે. આ બે ત્રિકોણોને તમે જુઓ, અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ બીસી ને સમાંતર છે, બરાબર. અને એક જ પાયા પીક્યુ વડે બનેલા છે. એક જ પાયો પીક્યુ, અહીંયા પીક્યુ ઉપરથી જ આ એક ત્રિકોણ બન્યો અને એ જ પીક્યુ ઉપરથી બીજો ત્રિકોણ બન્યો. એટલે તમે 9માં શીખેલો પ્રમેયને હાલ પણ મેં તમને સમજાવી દીધું હતું કે બે સમાંતર રેખાની વચ્ચે એક જ પાયા ઉપર બનેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે.
તો અહીંયા આ બે ત્રિકોણો PQC અને PBQ એ બે સમક્ષેત્ર થશે. ખ્યાલ આવ્યો તમને? સમક્ષેત્ર થઈ જાય તો એનો મતલબ કે આ છેદ અને આ છેદ પણ શું થયો? સમાન. બરાબર. એનો મતલબ કે આ આખો ભાગ અને આ આખો ભાગ સમાન થાય છે. તો એક બાજુ સમાન હોય તો એની બીજી બાજુઓ પણ શું થાય? સમાન. બરાબર. આગળ આપણે આ નિયમો શીખેલા છીએ. તો એના આધારે અહીંયા એ વિભાગનો આ જે ભાગ છે, બરાબર, એટલે કે AQ ભાગ્યા QC અને આનો એ બાજુનો ભાગ AP ભાગ્યા PB એ સમાન થાય છે. બરાબર. એટલે કે આ બંને ઉપરથી લખી શકીએ આપણે કે AQ ભાગ્યા QC બરાબર AP ભાગ્યા PB. તો આ આપણું જે હતું સાધ્ય એ સાબિત થયું. ખ્યાલ આવ્યો તમને? આ આપણું સાધ્ય તમે જુઓ, સાધ્ય AQ ભાગ્યા QC બરાબર AP ભાગ્યા PB. કદાચ આ બાજુ ને આ બાજુ લખાય તો ચાલે. બરાબર. x બરાબર 3 લખો કે 3 બરાબર x લખો, લખી શકાય ને? બરાબર. એટલે આ જે તમારું પ્રમેય છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, એ અહીંયા આપણે સાબિત. ખ્યાલ આવ્યો તમને? હવે આની આખી જ હું એક વોટ્સઅપ ઉપર તમને એક મોકલીશ કે જેની અંદર તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રમેય કેવી રીતે લખશો. મેં અહીંયા સમજાવવા માટે જ આ રીતે લખ્યું છે, પણ આખો પ્રમેય કેવી રીતે લખવો અને કેવી રીતે લખીને યાદ રાખવો એ તમારે ઘેર પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. તો આ પ્રમેય જ્યારે તમને આવડી જશે તો 4 માર્ક તમારા પાક્કા થઈ ગયા. બરાબર. તો દરેક વિદ્યાર્થીની આ પ્રમેયને ખૂબ સરસ રીતે સમજી અને વારંવાર એની પ્રેક્ટિસ કરે, લખે, કે જેથી એને આ પ્રમેય આવડી જશે. બરાબર. કોઈને પણ ક્યાંય પણ ન સમજાયું હોય તો મને તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. બરાબર. ઓકે.